સુરત શહેર એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। 1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 3.8 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં છાપો મારવામાં આવ્યો। તે દરમિયાન મહેશ પૂના શંકર શર્માની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી। 1401 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો તો સ્થળ પરથી પનીર બનાવવા માટેની પેસ્ચરાઇઝ મશીનરી, હોર્મોનાઇઝર મશીન અને વેન્ચુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે તમામ 25 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો। કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા હતા। 3000 જેટલા સ્ટીકર જપ્ત કરાયા હતા। પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા હતા। राग पामोलिन तेलना 16 जेटला डब्बा पण कब्जे करवामां आव्या छे। होली का त्यौहार होते हुए नकली पनीर 1400 केजी पकड़ा गया है। जो महेश शर्मा करके बंदा है, जो 2 साल से ये पनीर बनाने का काम करता था। भीड़भंजन सोसाइटी पांडेसरा में से ये पनीर पकड़ा गया है। टोटल पनीर बनाने का, नकली पनीर बनाने का मुद्दा माल 24 लाख का 28 लाख का जमा किया गया है। और धर्मराज डेयरी, राधेश्याम डेयरी, ओम साई डेयरी, राजकमल डेयरी में ये रोज़ छूटक पनीर बेचता था। रोज़ का 400 केजी ये बना के बेच देता था और 220 रुपये में बेचता था। और ये पनीर पामोलिन ऑयल, एसिड और दूध का पाउडर मिला के